લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીમાં પાટણ જિલ્લાની અંદર શાળા કક્ષાથી શરૂ કરી ક્લસ્ટર લેવલે, ત્યારબાદ બ્લોક લેવલે અને જે તે વિધાનસભા અને ARO કક્ષાએ સ્પર્ધા આજે પૂર્ણ થયેલી છે। હવે આ જે ચારેય વિધાનસભાઓમાં જે વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે એ RO કક્ષાએ આગામી 3 મેના રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે અને આ વિદ્યાર્થીઓ મારફત અને આ રંગોળી સ્પર્ધા મારફત મતદારોને જાગૃત કરવાનો અમારો પ્રયત્ન છે, જેમાં ખાસ કરીને મહિલા મતદારો, યુવા મતદારો અને 85 વર્ષ કે તેથી વધુ જે વૃદ્ધો છે એ અને દિવ્યાંગ મતદારો એ વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે એ માટેનો અમે આ રંગોળી સ્પર્ધાથી સમગ્ર જિલ્લાને મેસેજ આપ્યો છે। અસ્તુ। થેન્ક યુ।